ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અહોભાવ હણમોલોએ સવસાહુણમ નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના ભક્તિભાવ સબર ઉદ્ગારો. બોલોનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. ગઈકાલે પૂજબહેન શ્રીના વચનામૃતને આધારે ચારેક બોલોની ચર્ચા આપણે કરી હતી. જે ચારે ચાર બોલો મુનિરાજના જીવન પરિચય અંગેના હતા. મુનિ જીવન કેટલો અંતરંગ અને બહિરંગ પરમ પવિત્ર હોય છે, આનંદ અને જ્ઞાન વૈરાગ્યથી ભરપૂર હોય છે, એની ચર્ચા આપણે ગઈકાલે કરી છે. જો કે ગુરુદેવશ્રીના સળંગ પ્રવચનોમાં તો આવે જ છે, પણ 73 નંબરનો બોલ, 78 નંબરનો બોલ, એવી રીતે આગળના પણ બધા બોલો 25-50 બોલો આરામથી એમાંથી નીકળી જાય, સંકલિત કરવામાં આવે તો. આજે આપણે જનેન્દ્ર અર્ચનાને આધારે પ્રાચીન પદોમાં એક સર્વ પ્રાચીન પદ છે પંડિત ધ્યાનતરાયજીનું. ભાગચંદજી, બુદ્ધજનજી, ધ્યાનતરાયજી, દૌલતરામજી, આ બધા શ્રેષ્ઠ કવિઓમાંના છે. દેવગુરુ અને શાસ્ત્રની, દેવગુરુ ધર્મની ભક્તિપદો વાંચવા જેવા, વાગોળવા જેવા, માણવા જેવા છે તો આ કવિઓના છે. 2-3 કડી હોય દરેક પદમાં, ભજનમાં, પણ આખું વ્યક્તિત્વ એમાં આવી જાય. મુનિરાજનું બહિરંગ જીવન, અંતરંગ જીવન અને કોરી કલાપક્ષની વાતો ન હોય કે વસ્ત્ર ત્યાગ કર્યા અને દિગંબર બન્યા અને આમ સામાન્ય ચર્ચા ન હોય. કાયિક પરિવર્તન સાથે, ભૌતિક પરિવર્તન સાથે સાથે પરિણામોના સ્તરે, જ્ઞાન વૈરાગ્યના સ્તરે અને અંતરંગ અભિપ્રાય, શ્રદ્ધાના લેવલમાં અને સ્વભાવની મસ્તી, બધા જ પડખા એમાં આવી જાય. ભૌતિક પરિવર્તનમાં તો શું આવે કે ભાઈ બાયડી છોડ્યા ને, વસ્ત્ર છોડ્યા ને, રાજપાટ છોડ્યો ને, એમાં જ આપણને ઓહો થઈ જાય છે. એ તો બહિરંગ પરિગ્રહ છોડ્યો. અંતરંગમાં તો સાચું મુનિપણું તો અંદરનું છે ને. તો બહિરંગ પરિગ્રહ સાથે સાથે અંતરંગ પરિગ્રહ પણ છૂટે. મોહ છૂટે, રાગ છૂટે, દ્વેષ છૂટે, કશાય ભાવો છૂટે. એમાં 2 પ્રકારની શુદ્ધિ ગણી લેવાની. પરિણામોની પણ શુદ્ધિ અને અભિપ્રાયની પણ શુદ્ધિ. અભિપ્રાય કહેતા શ્રદ્ધા, પરિણામો કહેતા ચારિત્ર. ચારિત્રની શુદ્ધિ અને શ્રદ્ધાની પણ શુદ્ધિ. આટલી પહોંચે જ ક્યાં છે આપણને? હા, પરિણામોની શુદ્ધિ. કેમ કે પરિણામોમાં રાગ દ્વેષ હોય. રાગ દ્વેષ એ ચારિત્રના દોષ છે, અસંયમ છે. અસંયમ જેટલું ટળે
કશાય એટલી ટળી, એટલો સંયમ વધ્યો, સરવાળે એટલું ચારિત્ર્ય વધ્યું. પરિણામોનો સીધો સંબંધ ચારિત્ર્ય સાથે છે. આજે બપોરે સહેજે કોઈ દિવસ ન વાંચેલો એવો એક શાસ્ત્ર આચાર્ય કુંદકુંદ દેવના નામે, એમના નામથી અત્યારે બહુ પ્રચલનમાં છે. હમણાં જ 6 મહિનાથી સમજો ને. એનું નામ છે જાણજ જૈન પાહુડ. કેવું નામ છે? થોડુંક ધીમેથી બોલો એટલે સમજાઈ જાય. જાણ એટલે ધ્યાન, અધ્યયન એટલે અધ્યયન. તો ધ્યાન અધ્યયન પાહુડ આચાર્ય કુંદકુંદ દેવના નામે છે. એમાં પીડીએફમાં બધું એમનું નામ જ લખેલું છે. આજે બપોરે કલાકે બહુ નિરાંતની ક્ષણો હતી. એમાં હું એ માણતો હતો, બહુ આનંદ આવ્યો. એમાં એક વાત ઉપર આવીને ઉપયોગ બહુ રમતું થયું. કે આર્ત ધ્યાનના લક્ષણો કેવા. ધ્યાનના નામ તો આપણને ખબર જ છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધર્મ અને શુક્લ ધ્યાન. તો આર્ત ધ્યાન જે છે ને, દુઃખરૂપ, શોકરૂપ, કોઈ જીવને આર્ત ધ્યાન છે અથવા કોઈ જીવ આર્ત ધ્યાની છે, પકડાય છે વાત? તો કેવી રીતે સમજવાનું? એના લક્ષણો. તેમાં આચાર્ય એવું સરસ લખ્યું, ધર્મથી જે વિમુખ હોય એ નિયમથી આર્ત ધ્યાની હોય, એવું લખ્યું છે. તમારું ભવિષ્ય કેવું છે ને ભાવિ શું છે ને કઈ ગતિમાં જઈશ, કોઈને પૂછવાની ક્યાં જરૂર છે? આ આચાર્યોના વેણ વાંચો અને પોતાના ભવિષ્યને વિચારો. જોજો, હું મૂકું છું સ્ક્રીન ઉપર. જો શું લખે છે આર્ત ધ્યાનના લક્ષણો. સદ્દાય વિષય ગીધો સદ્ધમ પરમુહોપમાદ પરો જીણમદ મણવે ખંતો વટ્ટયટ્ટમ્મિ ઝાણમ્મી. અટ્ટમ્મિ ઝાણમ્મી એટલે આર્ત ધ્યાનમાં, વટ્ટઈ એટલે વર્તે છે. ટૂંકમાં તે જીવ આર્ત ધ્યાનમાં વર્તે છે, સીધો એનો અર્થ. એનો સરળ અર્થ એવો છે, તે જીવ દુઃખી છે. કેમકે આર્ત ધ્યાન એટલે શું? દુઃખ. તો આપણે એમ કહે ને કે ભાઈ ઓલા તો બહુ દુઃખી છે. અહીંયા કહે છે કે દુઃખી કેમ છે? કર્મોના ઉદય અને ફલાના ઢીકણા એમ નથી કીધું. એને આખું દાર્શનિક ફિલોસોફિકલ લેંગ્વેજમાં એને મળીને બતાવે છે. એ આર્ત ધ્યાનમાં છે. આર્ત ધ્યાનમાં કેમ છે સાંભળો. कि जो शब्दादि विषयों में आसक्त हैं, सद्दाई विषय गिद्धो, गिद्ध शब्द वापर्યું છે. गिद्ध એટલે ગૃદ્ધિ. ગીધ નથી હોતો, ઈગલ. ભેંસ પાડો ગમે ત્યાં મરી પડેલો હોય મળદું જંગલમાં, ફાડીને ખાવા માટે યોજનો પ્રમાણ ઉપરથી રાહ જોઈને બેઠું હોય, નજર પણ એના ઉપર જ જાય નહીં. જેમ દારૂડિયાની નજર દારૂની દુકાન ઉપર જાય. गिद्ध. तो सद्दाई विषय गिद्धो शब्दादि એટલે શબ્દ વગેરે એટલે પાંચે ઇન્દ્રિયોના વિષયો. શબ્દ તો કર્ણેન્દ્રિયનો વિષય. તો છેલ્લી ઇન્દ્રિયની વાત ને, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય. તો કર્ણેન્દ્રિય છેલ્લી ઇન્દ્રિય છે.
જો હું ઘણીવાર વાત કરતો હોઉં છું, આચાર્યો શબ્દો એમને એમ નથી લખતા હોતા. તો જ્યારે છેલ્લો લઈ લીધો તો એના પહેલાંનો તો બધું આવી ગયો ને. જેમ કોઈને આપણે પૂછીએ કે રાત્રે તમે શું પીવો, કે દારૂ પીવું, એનો અર્થ શું થયું? દૂધ તો પીવે જ છે. નહીં અમે દૂધનો તો ત્યાગ છે. અચ્છા એમ, દારૂ એ ચાલે. અરે મહામૂર્ખ, દારૂ જેવી મહા અપવિત્ર વસ્તુનું જ્યારે તું પાન કરતો હોય, પીતો હોય, તો દૂધ તો પીતો જ હોય ને. એમ પોઈન્ટ સમજાય છે? મોટો પાપ જ્યારે લઈ લીધો તો નાના પાપ તો એમાં આવી જ ગયા ને. એમ તો શબ્દ કીધું ને તો કર્ણેન્દ્રિયનો વિષય લીધો તો ચક્ષુરેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, બધી જ ઇન્દ્રિયોને લઈ લેવાનું. ટૂંકમાં પાંચેય ઇન્દ્રિયોમાં જે આસક્ત હોય છે તે આર્ત ધ્યાની છે, એમ કહે છે. સમજાવવાની રીત તમે જુઓ. આ એક પોઈન્ટ માત્ર સમજવા માટે પ્રવચન સારનો સુખ અધિકાર વાંચવાની જરૂર છે. મોટા ચક્રવર્તી જેવા જીવો પણ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં વર્તતા દેખાય છે. તેથી સમજાય છે પાંચ ઇન્દ્રિયોના દુઃખોથી પીડા પામેલા તેઓ પીડિત જીવો છે. નહીં તો એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઝાવા નહીં નાખે. ભાવેશ કુમાર, એક જ પોઈન્ટ આમ સામે મૂકો કે આર્ત ધ્યાની કોણ? ટૂંકમાં દુઃખી કોણ? દુઃખી જીવોનો લક્ષણ શું? કે છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જવા નાખે છે. આપણું એનાલિસિસ શું? અરે પૂરું પુણ્યનો ઉદય છે. અરે પૂરું પુણ્યનો ઉદય ખરો, પણ એ પાપાનુબંધી પુણ્યનો ઉદય છે ને. પોટલું તો પાપનું બાંધે છે ને, એટલે આર્ત ધ્યાની છે. સાચો સુખ જોતો હોય તો એ સાધનાના માર્ગે રહે, રાગના માર્ગે ન રહે, વિષય ભોગોના માર્ગે ન હોય. ન્યાય છે એમાં ભરેલો. પહેલો પોઈન્ટ, સદ્ધમ્મ પરમ હો. આ તો વજ્રલેખ સમજો. સદ્ધર્મ સે વિમુખ હૈ. બોલો, દુઃખી જીવોનો, આર્ત ધ્યાની જીવનું લક્ષણ શું છે? એ સદ્ધર્મથી વિમુખ છે. જવું છે દિલ્હી, અને ભલે ને પગપાળે મુંબઈ નીકળી પડ્યા, પહોંચશું 6 મહિના પછી. દિલ્હી કેટલી નજીક? કે દિલ્હી છે જ નહીં, કેમ કે દિશા જ ખોટી લીધી છે. સદ્ધર્મથી વિમુખ, સદ્ધર્મ શબ્દ વાપર્યું છે. સદ્ધમ્મ પરમ હો, સદ્ધર્મથી જે વિમુખ છે. હવે ધર્મથી વિમુખના એક 5-6 લક્ષણો બોલો. ધર્મની વાત જેને ગમે નહીં, સાંભળવું ગમે નહીં, રૂચે નહીં, કોક સાંભળાવે તો એને ગમે નહીં, અંદરમાં બેસે નહીં, ગરજે નહીં લાગે, એને કોઈ મારું ભાવ બગડશે એની ચિંતા નહીં. જો આ મનુષ્ય ભાવમાં હું આ નહીં કરું તો પછી કેદી કરીશ, એનો કોઈ પૂર્વાપર વિચાર નહીં. એનું નામ એ ધર્મથી વિમુખ. અટકવાના જેટલા જે સ્થાન છે બધા વિમુક્તામાં આવી જાય. તો સદ્ધર્મથી જે વિમુખ છે, હજી સાંભળો, પમાદ પરો. પમાદ પરો, પરો એટલે હોશિયાર. શેમાં? પ્રમાદમાં. પ્રમાદ પરત્વે હોશિયાર. ટૂંકમાં પ્રમાદમાં મશગુલ, આળસ. આળસ એટલે કે બગાસા જ ખાતો હોય એમ નહીં, ધંધા વ્યાપાર વગેરેમાં ખૂબ ગળાડૂબ, પણ ધર્મ પ્રત્યે પ્રમાદ. પ્રમોદ નહીં, ધર્મ પ્રત્યે જેને પ્રમોદ ન હોય એને નિયમથી પ્રમાદ હોય. ક્રિકેટ મેચ
ચાલતું હોય સ્ક્રીન ઉપર મોટે મોટેથી, સમજો ફાઇનલ મેચ હોય, 18-20 વર્ષના છોકરાઓ ઘરમાં 2-3 હોય, બધા જોતા હોય, એક એક શોટ ઉપર કૂદ કરતા હોય. 80 વર્ષના દાદા બેઠા હોય, એને કાંઈ રસ જ ન હોય, એને બગાસા હતા હોય. ઓલા પ્રમોદિત, ઓલા પ્રમાદિત, એને હું હોય અને ઓલાને તો આખી રાત ઉજાગરા કરવા હોય. એને પ્રમોદ અને પ્રમાદ કેટલો મસ્ત કોમ્બિનેશન છે. પ્રમોદ નથી ને તો નિયમથી પ્રમાદ છે. અથવા આની ભાષામાં કહી દો, અહોભાવ નથી ને તો સમજી લેવાનું પ્રમાદ છે. મહિમા વિના બધું નકામું છે. ઘણા વડીલો છે ને બગાસા ખાતા હોય, મોટે મોટે જે રાડો પાડીને ખાય. એમાં પછી ઘરનો છોકરો એને ગુસ્સો કરે ને, દાદા તમે પણ આ બધા સાંભળે છે, તમે આ, અરે બેટા બગાસા ખાવાના હોય તો દિલ મૂકીને ખાવાના હોય, દિલ દઈને આમ પૂરેપૂરા અંગ મરડે. એટલે જરાય એમાં કંજૂસી ઘણા નથી. છીંક ખાય, કેવી ખાય આમ 3 લોગ હલબલી જાય એમ, અંગ અંગ પ્રાંજલ પ્રદેશ મેં પિયુષ નિર્જર જર ગયા. બિલકુલ ભલાની અંદર ઉડી જાય. ખ્યાલમાં આવે છે. પ્રમાદથી યુક્ત છે એટલે પ્રમાદથી ખરડાયેલા છે. વાતે વાતે પ્રમાદ. 3 થયા. શબ્દાદિ 5 ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત છે. સદ્ધમ્મ પરમ મોહો, સદ્ધર્મથી વિમુખ છે, પ્રમાદથી યુક્ત છે. આહા હા હા. જો જીણમદમ, જીનમતને અણવેખંતો નથી જોતા. અણવેખંતો એટલે ધર્મની દૃષ્ટિ જેને નથી એમ કહે છે. ધર્મની આંખ જ, અથવા ધર્મને જોવાની, ધર્મ નીતિએ ચાલવા માટે એની દૃષ્ટિ ખુલ્લી જ નથી, બિડાયેલી છે. અજ્ઞાન તિમિરાંધા નામ એવા જીવ હોય. ધર્મને જોવા માટે જેની પાસે નેત્ર જ નથી, ધર્મ દૃષ્ટિ જ જેની પાસે નથી, વહ જીવ અઠ્ઠમી જાણમી વટઈ, તે જીવ અર્થ ધ્યાનમાં વર્તે છે. 1 2 3 4 4 લક્ષણો આવ્યા. 5 ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત છે, સદ્ધર્મથી વિમુખ છે, પ્રમાદથી સહિત છે, અને ધર્મને જીનમતને જોવા માટે જેની પાસે આંખ નથી. એને દુઃખી કહેવાય, એને આર્ત ધ્યાની કહેવાય. આ આચાર્ય કુંદનો માલ છે. શેના માટે મેં વાત કરી? આ કે જે મુનિરાજની વાત આપણે કરીએ છીએ, જેમની જાત્યંતર લીલા છે, જોતામાં કેવળ જ્ઞાનને લેનારા છે, 1 2 ભવેશ બને ત્યાં સુધી આ જ ભવે સમશ્રેણીમાં વિરાજમાન થવાના છે. નાગા તે બાદશાહથી આગા, સમાજમાં સંપ રહે ન રહે એની સાથે જેની કાંઈ લેવું દેવું નહીં, એવી ધન્ય મુનિદશા. એવા એ હરતા ફરતા સિદ્ધ ભગવાન, જેમના પ્રત્યેના અનગિનત અસંખ્યાત એવા ઉદ્ગારો ગુરુદેવશ્રીના, ભક્તિના ઉદ્ગારો, અહો ભાવના ઉદ્ગારો. એક સ્વાધ્યાયમાં મેં કીધું તો મને યાદ છે સારી રીતે. આજનો લગભગ સ્વાધ્યાય આપણો આ 233મો સ્વાધ્યાય છે. 250ની હવે તૈયારીમાં છે આપણે. એક સ્વાધ્યાયમાં મેં કીધું હતું, અહો ભાવ માટે અહો ભાગ્ય જોઈએ છે. જ મને યાદ આવ્યો અત્યારે. અહોભાવ દરેકને કમલેશ કુમાર નહીં આવે. ઘરે કોઈ મહેમાન આવે
તો એકાદ એવો અપાત્ર પાત્ર હોય જેનું મોઢું બગડે. શું આ બધું? કેમ કે નિમિત્ત એક હોય, નૈમિત્તિક તો જુદા જુદા હોય જ ને. હા, બારેલ સાહેબ એવો સરસ એક દાખલો આપેલો છે, શાસ્ત્રમાંય છે. કોઈ ત્રિકોણબાગ ચોરા જેવું આમ કંઈક 4 રસ્તા હોય ત્યાં ચોક ઉપર સમજો કે કોઈ સુંદર સ્ત્રી વેશ્યા એક્સિડન્ટમાં મરી ગઈ. ભીડ ભેગી થઈ. હવે એમાં વેશ્યા સેવન કરનારો કોઈ ધનવાન, ઓહો હો, અરે રે રે, મારી ભોગ સામગ્રી હવે જતી રહી. એ ભોગ જતું રહ્યું એને માટે રડે છે. ચોર પણ છે એ ભીડમાં. વેશ્યાએ તો બધા આભૂષણો, અલંકારો, ઘરેણાઓ પહેરીને જતી હોય ને ત્યાં એ પડી ગઈ હોય. હવે એ રાહ જોઈને ઊભો હોય, ભીડ ભાંગી જાય, અહીંથી ભીડ નીકળી જાય તો હું મારું કામ કરું. એને ચોરી કરવાનો છે. બોલો, મૃત શરીર પરથી પણ લૂંટવાના એના, કેમ કે એનો તો ધંધો જ છે. સમજાય? ધનવાનને વિકલ્પ કેવા આવ્યા, ચોરને કેવા આવ્યા. ત્રીજો કોઈ એક વૈરાગી તત્વજ્ઞાની જીવ જતો હોય, અરે રે રે રે, આ જીવ મરીને સીધી 7મી નરકે ગયો હોય. તત્વજ્ઞાનીને શું દેખાણું? જિંદગીભર કરેલ પાપ એનું ફળ દેખાણું. નિમિત્ત તો એક જ છે ને. વેશ્યા મરી ગઈ છે સ્ત્રી, નિમિત્ત તો એક જ છે, પણ દરેકના ઉપાદાનગત નૈમિત્તિક ભાવો જુદા જુદા. પકડાય છે કે નહીં? એમ છે આ બધું. તો મુનિરાજ, જે ધન્ય મુનિ દશા, જે અહોભાવ માટે પણ અહોભાગ્ય જોઈ. બહુ સારા એક સિનિયર વિદ્વાન, એણે એક પુસ્તક શરૂઆતમાં જે પ્રસ્તાવના અને આમુખ પ્રીફેસ એમ કરીને લખ્યો, એના ઉપર એને લખ્યું અહોભાગી. તો મેં એને પૂછ્યું, તમે અહોભાગી કેમ લખ્યું છે? તો મને એને જવાબ આપ્યો કે આવા સરસ મજાના ગ્રંથ ઉપર કંઈક લખવા માટે અહોભાગ્ય તો જોઈએ ને. તો નિર્ગ્રંથ મુનિ ભગવંતો પ્રત્યે અહોભાવ માટે અહોભાગ્ય તો જોઈએ ને. અહોભાગ્યના અમૃત ઓડકાર એટલે અહોભાવ. અહોભાગ્યના અમૃત ઓડકાર એટલે અહોભાવ. આપણે આંગણે ઊભા અને આચાર્ય કુંદકુંદ દેવ પધાર્યા. અહોભાગ્ય કોનો? આપણો, શ્રાવકનો. અને મુનિરાજ પ્રત્યે પછી શું વ્યક્ત થાય? અહોભાવ. સમજાણો? અહોભાગ્યની અમૃત અભિવ્યક્તિ એટલે અહોભાવ. એના માટે પૂંજી તો જોઈને અહોભાગ્યની. એવા નિર્ગ્રંથ મુનિ ભગવંતો અદ્ભુત. શું કહું, કઈ ધન્ય ઘડીએ ખબર નહીં આ સંકલન આપણે ચાલુ કર્યું. ખૂબ 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 ભાવો અંદરમાં ઉછળે છે. આચાર્યોના મૂળ શાસ્ત્રો વાંચો તો અહોભાવ, એમના ચિંતન મનન વાંચો તો અહોભાવ. આ જાણત જૈન પાહુડ નવો શાસ્ત્ર 17મો શ્લોક, 17મી ગાથા છે આ, જે મેં તમને વાંચીને બતાવ્યું. સદ્દાઈ વિષય ગિદ્ધો સદ્ધમ્મ પરમ મોહો પમાદ પરો જણ મદ મણ વેખંતો વટ્ટઈ અટ્ટમ્મી જાણમ્મી. એવા નિર્ગ્રંથ મુનિ ભગવંતો આપણને
પોતાની સાધના સાથે સાથે જગતને સાધના કરવાની કળા મૂકી જતા હોય છે. એટલે અહોભાવના સંદર્ભમાં એક નાનકડી ધ્યાનતરાયજીની રચના છે, 354 પાનું, 354 જનેન્દ્ર રચનામાં પરમ ગુરુ બરસત જ્ઞાન જરી પદનું નામ છે. ગુજરાતી સાહિત્યમાં પદ અને ભજન સાહિત્ય પ્રકાર આવે. સર્વ પ્રાચીન નરસિંહ મહેતા, આ બધા પ્રાચીન વિદ્વાનો એ ટાઈપના, જેમાં અધ્યાત્મ ભક્તિ ભાવો હોય, ઈશ્વરીય સંવેદના જેમાં સંઘરેલી હોય, એને પદ કહેવામાં. જેમ મીરાબાઈના પદ, નરસિંહ મહેતાના પદ, ખ્યાલમાં આવ્યું. હિન્દી સાહિત્યમાં કવિ રસખાન, કબીરદાસ, તુલસીદાસ, આ બધા પ્રાચીન કવિઓના બધા પદો, પદ એટલે ભજન, આ બધા પદો છે, આ ભજનો છે. ખરેખર ભક્તિ શબ્દ સાંભળીને રોમાંચ થવો જોઈએ. આપણને એક સ્થૂળ ક્રિયા યાદ આવે, મંદિરમાં આજે ભક્તિ છે, બસ 8 થી 9 ઢોલ નગાડા વાગશે. એ આયોજન છે, સામાજિક આયોજન છે. ધાર્મિક પ્રયોજન તો 24 કલાક હોય, ઓલું સામાજિક આયોજન. પ્રયોજન તો આધ્યાત્મિક અને ધાર્મિક હોય પોતાનું. ખાતા પીતા ઉઠતા બેસતા. કાલનું બોલ. એમનું આસન પણ ઈ જ છે ને વિહાર પણ ઈ જ છે. હા બોલો. એમ અહીંયા કહે છે ભક્તિ તો 24 કલાકનો ખોરાક હોય. પરમ ગુરુ બરસત જ્ઞાન ઝરી. આખો આ પદ છે ને, આખો પદ, આ ભજન 1, 2 ને 3 3 કડીમાં છે. 3 જ કડી છે, ચોથી કડી જ નથી આમાં. 3 કડી 6 લીટી. અને વર્ષા ઋતુનો આખો સાંગરૂપક અલંકાર. વર્ષા ઋતુ, પાવસ. છેલ્લી લીટી જો, ધ્યાનત પાવન પાવસ આયો. બસ આવો રે વરસાદ, યા ઢેવરીયો વરસાદ. યા ધ્યાનત પાવન પાવસ આયો. પાવસ એટલે વરસાદ. સ્થિરતા શુદ્ધ કરી, અમારી સ્વરૂપ સ્થિરતાને જેમણે શુદ્ધ કરી, એવો એ પાવન વરસાદ. ખરેખર તો આમાં કહેવા માંગે છે મુનિરાજના મને દર્શન થયા, સીધી વાત. પણ મુનિરાજના દર્શન થયા તો મને તો નજરોની સામે ઊભો સાક્ષાત પાવસ દેખાણો. જે કેટલાક એવા લોકો હોય ને, જેને જોઈને પિત્તો ચડે, જેને જોઈને મગજ અસ્થિર થાય, જેને જોઈને ઉપયોગ ચંચળ થાય. કેટલાક એવા હોય જેને જોઈને ભટકતું મન શાંત થાય. કેટલાક એવા હોય જેને જોઈને મનમાં સાતા વળે. અરે કેટલાક એવા હોય એને જેનું જોઈને સંસારથી વૈરાગ્ય હોય. હા, મુનિરાજને જોઈને શું આવે બતાવો, બતાવો તમને બતાવો. ક્યાં લખ્યું છે? કાઢો. દેવશાસ્ત્ર ગુરુની પૂજા કાઢો, યુગલજીવાળી. આમાં જ દેવશાસ્ત્ર ગુરુની પૂજા. જો મુનિરાજને જોઈને શું યાદ આવે જો, અથવા શેની શિક્ષા મળે, શું શીખવા મળે એમ. પાના નંબર 86. હે ગુરુવર શાશ્વત સુખ દર્શક. જો મુનિરાજ કેવા છે? હે ગુરુવર શાશ્વત સુખ દર્શક,
यह नग्न स्वरूप तुम्हारा है। जो आ एक ज पंक्तिमां आखी श्रमण संस्कृति, जग की नश्वरता का सच्चा दिग्दर्शन करने वाला। હે મુનિરા, તમે શું દેખાડો છો? દિગ્દર્શક એટલે કમલેશ કુમાર ડાયરેક્ટર. તમે નશ્વર જગતને દેખાડો છો. એટલે હિન્દીમાં એમ કહેવાય છે કે ભાઈ મુનિ મુદ્રા દેખીએ જૈન ધર્મ શીખીએ. સામાન્ય વાત નથી આ. એટલે મુનિરાજનો સ્વરૂપ અંગે વિચાર કરવા માટેનો આપણને અવસર મળેલો છે, એ જ મહા અહોભાગ્યની વાત છે. છતાં અહોભાવ ન આવે તો આપણે છીએ કોરડા મગ, ચડવાના નામ નથી લેતા. એમ પદ વાંચો છો, અર્થ તો નથી કરતો. આનંદ આવશે તમને. આખું વર્ષા ઋતુનું વર્ણન જોજો. હર્ષી હર્ષી બહુ ગરજી ગરજી કે મિથ્યા તપન હરે પરમ ગુરુ બરસત જ્ઞાન ઝરે. શું હોય વરસાદના દિવસોમાં? ચારે બાજુએ વાદળો બધા અવાજ કરતા ગરજતા હોય. હરસી હરસી. અચ્છા, વાદળોને કોઈ દી બીક લાગે? કોઈ નહીં. અરે એ ગરજતા વાદળોને લીધે દુનિયા ધ્રુજે. એ તો મસ્તીમાં હોય એમ. સરધા ભૂમિ સુહાવન લાગી. સૌથી વધારે ખુશી થાય વરસાદમાં તો જમીનને થાય, ભૂમિને થાય. શ્રદ્ધારૂપી ભૂમિ સુહાવની લાગી. સંશય બેલ હરી. જો એમાં ઉગેલા બધા સંશયરૂપી બેલ, વેલ, લતાઓ હરી ઉખડી ગયા એમ. ભવિજન મન, આહા, ભવ્ય જનરૂપી મન સરોવર ભર્યું મળે. હાજી ડેમ છલકાય કે નહીં? એમ ભવ્ય જનરૂપી મનરૂપી સરોવર બધા છલકાઈ ગયા. સમુજી પવન સિયરી. આ શું છે? સમજરૂપી. સમજ એટલે અહીંયા સમ્યક જ્ઞાન, તત્વજ્ઞાન રૂપી પવન એટલે હવા, પવન. સિયરી એની લહેર કી વહેતી થઈ. ઠંડુગાર થયું ને ચારે બાજુ, એમ ટાળો બોળ. સરોવરો છલકાઈ ગયા. હા, ઠંડી હવા એ હવે લહેરાતી થઈ. વીજળીનો જો સાદવાદ નય બિજલી ચમકે. ખબર ને, આ પુસ્તકમાં બિજલી લખેલું છે. એ બિજલી શબ્દ ઓરિજિનલમાં છે જ ને, વિજુરી એવું શબ્દ છે. બિજુરી, મીરાબાઈના સાહિત્યમાં પણ આ શબ્દ આવે, બિજુરી. બિજુરી એટલે વીજળી. પણ આ બધા એડિટરોને છે ને ઓડ લાગે એટલે પછી મુખ સુખ માટે ઠોકી બેસાડતા હોય. એટલે ઓરિજિનલ જ હોય. જેમ આપણે ઇંગ્લિશમાં એમ કહીએ, પ્લીઝ સિટ ડાઉન. સિટ ડાઉન વધી વધીને ગુસ્સેથી કહીએ સિટ ડાઉન. ગુજરાતીમાં કાઠિયાવાડી હોય તો શું કહે? હેઠે બેહો. એ હેઠે બેહોમાં જે લિજ્જત છે એ ઓલા સિટ ડાઉનમાં નથી. ખ્યાલમાં આવ્યો. એકવાર અમારે ત્યાં કમલેશભાઈ પ્રેયરમાં, એ ભાઈ તો રિટાયર્ડ થયા, એની જે બોલી હતી ને આખી સમાજશાસ્ત્રના હતા, એ રિટાયર્ડ થઈને જ 7-8 વર્ષ થયા. એ ગાળો જ ભાંડે, બહુ જ અપશબ્દો બોલે અને દેશી ભાષામાં જ બધું ચાલતું હોય એમ. એકવાર એવું થયું કે સ્ટેજ પ્રોગ્રામ ચાલતો હતો, છોકરાઓ બહુ કોલાહલ માથાકોટો કરતા હતા. તો એ બોલ્યા ગુસ્સેથી, મૂંગા મરો.
મોટેથી બોલ્યા. છોકરાઓને કંઈ સમજાણું નહીં. બીજા શિક્ષકે કીધું કીપ ક્વાઇટ. તો એક છોકરી કે સર એણે કીપ ક્વાઇટ તો નહોતું કીધું, એ કંઈક બીજું બોલ્યા હતા. એટલે ઓલી સમજતી હતી છોકરી કે ભાઈ કીપ ક્વાઇટ એટલે છાના મોના રહો, પણ ઓલો મૂંગા મોરો એનો ભાવ ભાષણ નહોતું થયું એને કંઈક સમજાય. પણ એ મૂંગા મરોમાં જે છે ને કડક ચા છે એ તો હા આજ સવારે પણ હતો કમલેશભાઈ હતા ને સ્વાધ્યાયમાં આપણે વિકલ્પ જાળ ને છોડ મુખને હવે એમ લપ એ બધી ભાષા શૈલી છે. આમ તો વીજુરી શબ્દ તો છે વીજુરી, આમાં લખ્યું છે બિજલી. સ્યાદવાદ નય બિજલી ચમકે. જો સ્યાદવાદ અનેકાંતમય નય પ્રમાણ એની વીજળીઓ ચમકે ને, એ વીજળી ચમકે એટલે રસ્તો દેખાય આપણને થોડીક વાર માટે. એમ નય અને પ્રમાણોની વ્યાખ્યાઓ જ્યારે થાય ત્યારે વસ્તુ સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે. ક્યાંથી ક્યાં રૂપક ગોતી કાઢ્યું છે. પરમત શિખર પરી. આહા હા, જો વીજળી પડે ને પર્વતો ઉપર તો આખો પહાડ પર્વત તૂટી પડે. એમ અહીંયા કહે છે પરમત અન્યમત. નૈયાયિક વૈશેષિક સાંખ્ય વગેરે અન્ય મતો બધા એમના શિખરો ઢળી પડે. ટૂંકમાં પરમત ખંડન થાય. અને આમાં કહેવાનો તો એ માગે છે કે મુનિરાજ જ્યારે બોલે ત્યારે જાણે કે સાદવાદ અને નયરૂપી વીજળી ચમકે એમ કહે છે. મુનિરાજના ઉપદેશની વાત છે આ. ચાતક મોર સાધુ શાવક કે હૃદય સુભક્તિ ભરી. વાહ, વન્ય પશુઓ તો હોય જ જંગલમાં, ચાતકે હોય, મોરે હોય, સાધુ હોય સંઘમાંના, અને ગામનગરમાંથી આવેલા બધા શાવકો હોય, એમનું હૃદય તો ભક્તિભાવથી ભરે. પરમ ગુરુ બરસત જ્ઞાન ઝરી. એટલે વર્ષા ઋતુ સમજો આખું શું છે, આખું શું કે ફ્લેવર કેવું છે આ ભક્તિનો. વર્ષા ઋતુ જંગલમાં ઝાડવાની નીચે મુનિરાજ બેઠા છે અને ભવ્ય જીવોને ઉપદેશ આપે છે. ભાવેશભાઈ એક વાત પૂછું, દાંત નહીં કાઢતા. ગણધરની ગાદીએ બેઠા વિદ્વાન જ્યારે તત્વનો ઉપદેશ આપે ત્યારે શોભે કે તમારે હારે જીન્સ પેન્ટ પહેરીને ટી શર્ટ પહેરીને કુલ્લુ મનાલી રખડવા જાય ત્યારે શોભે? કંઈક કીધું મેં? બોલો કમલેશભાઈ. અરે વિદ્વાનની શોભા એમાં છે ને, ગણધરની ગાદીએ બેસીને સંસાર અસાર છે એ કહે, તમારા વિષય ભોગોમાં સાથ આપે ત્યારે એ વિદ્વાન જ નથી. પોઈન્ટ સમજાય છે હું શું કહેવા માગું છું? અહીંયા આહાર માટે આવેલા મુનિરાજની વાત નથી કરતા, વિદેહ ક્ષેત્રે જનારા મુનિરાજની વાત નથી કરતા, અથવા વન જંગલમાં ઝાડવાની નીચે બેસીને શાસ્ત્રો લખનારા મુનિરાજ નથી. આમાં તો લાઈવ સભા ચાલે છે. તત્વજ્ઞાનનું ભાતું પૂરું પાડવામાં આવેલ છે ત્યારના મુનિરાજની વાત છે. જપ તપ પરમાનંદ બળ્યો હે. કોના? ઓલા ચાતક, મોર, સાધુ, શાવક હવે ઉપદેશ સાંભળીને પોતપોતાના કામમાં લાગી ગયા. કોક જપ કરવા લાગ્યા, કોક તપ કરવા લાગ્યા, કોક આનંદમાં આવી ગયા, કોક પરમાનંદમાં આવી ગયા, કોક શુલ્લક, કોક એલક, કોક મુનિ, બધાએ પોતપોતાના માર્ગે લાગી ગયા. સુખમયની વધરી. તો સરળ છે. ધ્યાનત પાવન પાવસ આયો. ધ્યાનતરાજ કહે છે કે વાહ, આવા ઉપદેશદાતા મુનિરાજ જો આવ્યા તો મારે માટે તો વર્ષા ઋતુ જ આવી. સ્થિરતા શુદ્ધ કરી. બોલો, હૃદય વગે મને શુદ્ધતા.
વધતી ગઈ, સ્વરૂપની સ્થિરતા. મુનિરાજ શું આવ્યા, એમનો ઉપદેશ મને શું મળ્યો, જાણે કે હું આત્મકલ્યાણના માર્ગે, આત્મશુદ્ધિના માર્ગે આગળ વધી. આનું નામ છે અહોભાવ. એમ એ આ છે અહોભાવ. છતાં કમલેશભાઈ છેલ્લી વાત સાંભળો, છતાં આવો ક્રાંતિકારી પરિવર્તન સાંભળનારના જીવનમાં થાય તોય મુનિરાજ એમ કહે છે, અમે વ્યાખ્યાન આપવા સાથે પ્રતિબંધિત નથી, બંધાયેલા નથી. તમારો અહોભાગ્ય હશે તો વાણી ખરશે, સાંભળવાનો લાભ મળશે. કેમ કે અમે લોકસંજ્ઞા માટે અવતાર લીધેલા જ નથી. અમારો લક્ષ્ય અલૌકિક છે, અમારી જીવન શૈલી અલૌકિક છે, જીવન પદ્ધતિ અલૌકિક છે, અમારા વિચારો અલૌકિક છે, અમારો આચાર અલૌકિક છે. જગત સાથે, દુનિયાદારી સાથે ક્યાંય બંધ બેસે નહીં. આવા મુનિરાજ પ્રત્યે ભક્તિભાવ એ સાચો અહોભાવ છે.